ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં છેલ્લે વિપુલદર્શિતા પદ્ધતિ જોઈ હતી. એનું એક ઉદાહરણ આપણે જોયું હતું, દાખલા નંબર પહેલો સ્વાધ્યાય 1.4 નો એ આપણે જોયો હતો. હવે આપણે દાખલા નંબર બીજો શરૂઆત કરીએ. આજે એટલા માટે લઉં છું કે તમને વિપુલદર્શિતાનો દાખલો પૂછાય તો આવડી જાય. એકદમ સિમ્પલ છે, સહેજ પણ તકલીફ ના પડે, પણ થોડુંક સહેજ સમજવાની જરૂર છે તો એ તમને આવડી જાય. તો આપણે શરૂ કરીએ. સંખ્યા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. તો સૌથી પહેલે આપણે રકમ શું કરવી પડે કે 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી કેવી રીતે લખાય પેલો પ્રશ્ન જે થાય આટલા તમારે વિચારવું પડે. તો 4 દશાંશ સ્થળ સુધી આપણે કિંમત લખવાની છે 4.26 બારની. તો 12 નો મતલબ એનાય સંખ્યાનો પુનરાવર્તન એટલે કે 26 26 26. એમાં આપણે 4 દશાંશ સ્થળ સુધી લેવાનું છે. તો 4.26 છે, પાછળ ફરી 26 ફરી 26 ફરી 26 નું રિપીટેશન થાય. 26 12 નો સંકેત આ રીતે થાય. હવે આપણે કેટલા દશાંશ સ્થળ સુધી લેવાનું છે? 4. તો પોઈન્ટ પછી 4 ઓકડા આવવા જોઈએ. તો 1 2 3 અને 4. તો પાછળની સંખ્યા લખવાની જરૂર નથી. તો આ 4.26 એ 4 દશાંશ સ્થળ સુધીની કિંમત થઈ. પોઈન્ટ પછી કેટલા ઓકડા આવવા જોઈએ? 1 2 3 અને 4. 26 12 એટલે 26 તો કેટલી વખત આવે. હવે આને આપણે સંખ્યા રેખા ઉપર વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી દર્શાવવાનું છે. તો સૌથી પહેલા આપણે એક સંખ્યા રેખા દોરીશું. હવે તમારી જોડે તો ફૂટપટ્ટી હોય એટલે તમારે વ્યવસ્થિત ફૂટપટ્ટીથી બધી રેખાઓ દોરી દેવાની. 4 દશાંશ સ્થળ છે એટલે તમારે 4 તો રેખાઓ દોરવાની થશે. હવે અહીંયા 4 થી શરૂ થાય છે એટલે આપણે શરૂ કરીએ. 1 2 3 4 5 6. હવે આપણે 4 અને 5 સંખ્યાને મોટી કરવાની છે. 4 પોઈન્ટ આપી એટલે માનો કે 3 પોઈન્ટ આપી હોય તો આ ભાગને મોટો કરવાનો. 5 પોઈન્ટ કંઈક સમથિંગ આપી હોય તો આ ભાગને મોટો કરવાનો. એ 4 પોઈન્ટ કંઈક સમથિંગ સંખ્યા આપી છે એટલે આ ભાગને આપણે મોટો કરવા માટે અહીંયા આપણે બિલોડી કાચ જેવો ફાવે તેવો દોરી દેવાનો. આ એનું સ્ટેન્ડ છે અને અહીંયા આપણે એને ડબલ કરી દઈએ એટલે થોડુંક સારું વધારે લાગે, યોગ્ય. બસ આ રીતે કરી દેવાનું. અને હવે 4 પોઈન્ટ છે એ ચોકડો દબાઈ જતો હોય તો સાઈડમાં લખી દેવાનું. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ એ બેને આપણે સંખ્યા રેખાના છેડા ઉપર દર્શાવીશું. એટલે માની લઈએ કે તમારે 10 કાપાની જરૂર છે. તો અહીંયા પહેલો કાપો છે, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7 8 9 અને 10. તો આ 10મો કાપો અને પહેલો કાપો ત્યાં બંને છેડા લંબાઈ દેવાના. અહીં 5 ને અહીંયા સુધી લંબાઈ દેવાના. હવે અહીંયા કઈ કિંમત આવે? વિદ્યાર્થી પાછા ગુંચવાઈ જાય છે કે અહીંયા કઈ કિંમત લખવી. તો આપણે 4 ને મોટા કર્યા છે અને અહીંયા 5 ને, આ બંને ભાગને વચ્ચે મોટો કર્યો છે અને એ ભાગમાં આપણે 10 કાપા પાડ્યા છે. તો એક કાપાનું મૂલ્ય 0.1 થાય એટલે અહીંયા લખવું હોય તો મારે 4.1 લખાય. અહીંયા લખું તો 4.2. હવે અહીંયા 4.1 થી શરૂ કરવું હોય તો પણ હું કરી શકું. 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8. એક ખૂટ્યું તો આને 4.9 અને પછી છેલ્લે આપણે 5 દર્શાવી દઈએ. તો આ જે રેખા છે એને આપણે ક્યાં કરીશું? અહીંયા સુધી 5 સુધી લંબાઈ દઈશું. એટલે અહીંયા 1 4.1 2 3 4 5 6 7 8 9 અને 9 પછી 4.9 પછી કઈ સંખ્યા આવી જાય? 5 આવી જાય. તો આ રીતે તમારે આગળ વધતા જવાનું. હવે આપણી સંખ્યા 4 પછી પહેલો અક્ષર કયો છે? 2. 4.2 છે તો અહીંયા 4.2 આવ્યું. 4.2 આવ્યું તો એ 4.2 થી 4.3 એ ભાગને આપણે મોટો કરવાનો થાય. જે રીતે આગળ તમે કર્યું એ પ્રોસેસ. અહીંયા આપણે 4.3 અલગ લખી લઈએ. હવે બે ભાગને આપણે મોટા કરીશું.
તો ફરીથી આપણે એક સંખ્યા રેખા દોરીશું. એમાં અહીંયા હવે ઉપર જે પોઈન્ટ કર્યા નીચે નીચે જ આપણે પોઈન્ટ કર્યા દઈશું એટલે આપણને દોરવામાં સરળતા રહે. તમારે ફૂટપટ્ટી તે રીતે દોરી દેવાનું. ઉપર જે પોઈન્ટ કર્યા એની નીચે પોઈન્ટ લઈ લેવાના. અને આ જે સંખ્યા 4.3 છે એને ક્યાં લંબાઈ દેવાની? આટલે સુધી. અને આ સંખ્યાને ક્યાં લંબાઈ દેવાની? અહીંયા સુધી. અહીંયા આપણે કઈ સંખ્યા લખી? 4.2 જે હતી અહીંયા 4.3. હવે અહીંયા કઈ સંખ્યા લખવાની થાય? તો 4.2 પછી 1, એ 4.2 પછી 2, એમ કરતા કરતા અહીંયા 4.2 પછી 9 આવે, પછી આવી જાય 4.3. હવે 2 પછી કયો આંકડો છે? 6. તો આગળ વધીએ તો 4.23, 4.24, 4.25, 4.26, 4.27. તો આ ભાગને હવે આપણે મોટો કરવાનો થાય. તો હવે આપણે આ બે ભાગને આપણે મોટા કરીશું. તો અહીંયા હું સાઈડમાં લખી દઉં 4.27, અહીંયા પણ 4.26. હવે આપણે નીચે એક સંખ્યા રેખા દોરીશું અને એ સંખ્યા રેખા ઉપર આપણે આની નીચે અહીંયા જ કરીશું. એ સંખ્યા આપણે લખીશું 4.26. આની નીચે સંખ્યા કરીશું ત્યાં લખીશું આપણે 4.27 અને અહીંયા લંબાઈ દઈશું અને આને આપણે અહીંયા લંબાઈ દઈશું. હવે આગળ કઈ સંખ્યા આવે છે? 4.26 પછી 2 આવે છે. તો અહીંયા 4. આની નીચે એક પોઈન્ટ કરીએ તો 4.26 પછી 1, આની નીચે પોઈન્ટ કરીએ તો 4.262, આની નીચે પોઈન્ટ કરીએ તો 4.263. તો આપણી સંખ્યા છે 4.2 આવી ગયા, 6 આવી ગયા, 2 આવી ગયા અહીંયા. હવે 6 વાળો ભાગ લેવાનો છે તો આને આપણે મોટો કરી દઈશું. સંખ્યાઓ એમને એમ રાખવી હોય તો આવી સિસ્ટમ પણ કરી શકાય. હવે છેલ્લે આપણે એક નીચે સંખ્યા રેખા દોરીશું. અહીંયા આગળ તમારે એ રીતે પોઈન્ટ કરવા હોય તો કરી જવાના, આગળ સંખ્યાઓ લખી દેવાની. હવે આપણે અહીંયા પોઈન્ટ કરીશું ત્યાં લખીશું 4.262 અને અહીં લંબાઈ દઈએ. હવે પહેલો આંકડો આવશે ત્યાં થશે 4.2621, બીજો પોઈન્ટ આવશે ત્યાં 4.2622, પછી અહીંયા આવશે 4.2623, અહીંયા આવશે 4.2624. આની નીચે લઈએ પોઈન્ટ તો 4.2625, આની નીચે લઈએ તો 4.2626. તો આપણી સંખ્યા આવી ગઈ 4.2626. તો આ આપણો ફાઇનલ જવાબ થયો. હવે આગળ કઈ મોટું કરવાની જરૂર નથી. આગળની સંખ્યાઓ આપણે લખી દઈએ. અહીંયા કઈ આવે? 4.263. આ ભાગને અહીંયા લંબાઈ દઈશું. તમારે ફૂટપટ્ટીથી વ્યવસ્થિત દોરી લેવાનું. જો કેટલું સિમ્પલ છે, ફરી સમજી લો. પહેલા 4 થી શરૂઆત થાય એટલે તમારી સંખ્યા રેખા પર 4 ના 5 ના ભાગને મોટો કરી દેવાનો અને 4 છેડે લખી દેવાના, 5 છેડે લખી દેવાના અને વચ્ચે કાપા કરીને 10 કાપા કરીને 4.1, 4.2 એમ કરતા કરતા 4.9 સુધી કરી દેવાના. પછી જોવાનું કે 4.2 છે તો 4.2 ને શોધવાના. 4.2 અને 4.3 ના ભાગને મોટો કરી દેવાનો. અહીંયા 4.2 લખી દેવાના, અહીંયા 4.3 લખી દેવાના, વચ્ચે કાપા કરી દેવાના. પછી 4.2 પછી અહીંયા લખીએ 4.21, પછી 4.22, પાછળ સંખ્યા એક ઉમેરતા જવાનું. હવે 4.26 છે તો 4.26 અહીંયા આવે તો 4.26 અને 4.27 ને ભાગને મોટો કરી દઈશું. એટલે અહીંયા શરૂઆત પાછી કોનાથી થશે? 4.26 થી. એન્ડિંગ કોનાથી થાય? 4.27 થી. પહેલો પોઈન્ટ કયો લખાય? 4.261. એમ કરતા કરતા કેટલો પહોંચવાનું? 4.262. 4.262 પહોંચ્યા. એને ફરી મોટો કરી નીચે 4.262, છેલ્લે 4.263. હવે કેટલો પહોંચવાનું છે? તો 6 પહોંચવાનું છે. તો 4.262 પાછળ 1, 2, 3, 4, 5 અને 6. આ આપણો એન્ડિંગ પોઈન્ટ થઈ ગયો. એટલે હવે તમને વિપુલ દર્શિતા પદ્ધતિ કમ્પ્લીટ થઈ ગઈ હશે. હવે આપણે એક આગળનો નવો ટોપિક લઈએ જે તમારા પાઠ્યપુસ્તકમાં આગળ છે. વાસ્તવિક સંખ્યાઓ પર કેટલીક ગાણિતિક ક્રિયાઓ આપણે કરવાની છે. ગાણિતિક ક્રિયાઓ
તમે નીચલા ધોરણમાં ભણી ગયેલા છો એનું જ આપણે અહીંયા પુનરાવર્તન કરવાનું છે. એમાં એ ત્રણ ક્રિયાઓ બહુ મુખ્ય હતી. એ ત્રણ ક્રિયાઓ હવે બોર્ડ ઉપર લખું છું. જો વિદ્યાર્થીઓ વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ, એમાં મેં એક વાક્ય લખ્યું છે, વાસ્તવિક સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર માટે. કેમ મેં બાકીની બે સંખ્યાઓ નથી લખી, બે ક્રિયાઓ નથી લખી? કઈ ક્રિયાઓ નથી મેં લખી? બાદબાકી અને ભાગાકાર. તો તમે નીચલા ધોરણમાં ભણી ગયેલા છો ત્રણ નિયમો. એક ક્રમનો નિયમ, બીજો જૂથનો નિયમ, ત્રીજો વિભાજનનો નિયમ. આ ત્રણ નિયમો કઈ બે ક્રિયાઓ માટે સાચા છે અને કઈ બે ક્રિયા માટે ખોટા પડે છે એ તમે યાદ કરો. તો કઈ બે ક્રિયા માટે સાચા પડે છે? સરવાળા અને ગુણાકાર માટે આ નિયમો સાચા પડે છે. બાદબાકી ને ભાગાકારમાં નિયમો સાચા પડતા નથી. પણ આ નિયમો તમે જૂના ધોરણમાં કઈ સંખ્યાઓ માટે તમે ચેક કરેલા છે? તો સમય સંખ્યા માટે ચેક કરેલા છે. અને અહીંયા મેં શું લખ્યું છે? વાસ્તવિક સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર માટે ત્રણ નિયમો પડાય છે અથવા એનું પાલન થાય છે. ક્રમનો નિયમ હું લખી દઉં તો આ રીતે લખાય: a + b બરાબર b + a. કોના માટે મેં લખ્યું? સરવાળા માટે. હવે મારે ગુણાકાર માટે લખવું હોય તો એક એક નિયમ આપણે ભણીએ. પહેલા સરવાળા માટે લઈએ કે ક્રમનો નિયમ. તો a અને b વાસ્તવિક સંખ્યા માટે a + b બરાબર b + a તથા a × b બરાબર b × a થાય. પરંતુ a - b બરાબર b - a થાય નહીં, એટલે નોટ ઇક્વલ. એ જ રીતે a ભાગ્યા b નોટ ઇક્વલ b ભાગ્યા a. તમે નીચલા ધોરણમાં ભણી ગયેલા છો છતાં હું તમને પુનરાવર્તન સ્વરૂપે લઈ લઉં છું. અહીંયા મેં કઈ સંખ્યાઓ લીધી છે? a અને b વાસ્તવિક સંખ્યાઓ. તો હવે તમારે ચેક કરવું હોય તો ચેક કરવા માટે તમે કઈ કઈ સંખ્યાઓ લઈ શકો? તો તમારી જોડે મેદાન બહુ મોટું થઈ ગયું. આપણે જૂના થેલાઓને યાદ કરો કે તમે સૌથી પહેલા થેલામાં કઈ સંખ્યાઓ ભરી હતી? તો પ્રાકૃતિક સંખ્યાઓ તમે ભરી હતી. ચલો પ્રાકૃતિક સંખ્યા માટે ચેક કરીએ. તમારી ઈચ્છા પ્રમાણેના બે નંબર તમે મનમાં ધારો. ચલો હું ધારી લઉં છું 4 + 5. 4 અને 5 નો સરવાળો કરો. શું જવાબ મળશે મને? 9 મળશે. હવે 4 માં મેં 5 ઉમેર્યા હતા. હવે હું શું કરીશ? 5 માં 4 ઉમેરીશ. એટલે કે સરવાળાનો ક્રમ મેં અવળો કર્યો. તો 5 ને 4 શું થયા? 9 થયા. બંનેમાં જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો. એનો અર્થ એવો થાય કે પ્રાકૃતિક સંખ્યા માટે ક્રમનો નિયમ સરવાળા માટે સાચો છે. હવે હું ગુણાકાર લઉં તો 4 × 5 કરું તો જવાબ શું આવે? 20. 4 નો 5 સાથે ગુણાકાર કર્યો. હવે હું 5 નો 4 સાથે ગુણાકાર કરું તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. તો પ્રાકૃતિક સંખ્યા માટે પણ આ નિયમ સાચો છે. હવે હું માનો કે બાદબાકી કરું તો શું થાય? 4 - 5 લઉં તો શું જવાબ આવશે? તો વિરુદ્ધ સંખ્યા હોય તો બાદબાકી મોટાનો ચિહ્ન 5 માંથી 4 જાય એટલે 1, મોટી સંખ્યા 5 એનું ચિહ્ન માઈનસ, એટલે આનો જવાબ આવે -1. મેં શું કર્યું? 4 માં 5 બાદ કર્યા. હવે હું શું કરીશ? 5 માંથી 4 બાદ કરીશ. પહેલા મેં 4 માંથી 5 બાદ કર્યા. હવે હું 5 માંથી 4 બાદ કરીશ તો જવાબ શું આવશે? 1 આવશે. જુઓ બંને જવાબ સરખા આવ્યા નહીં. માટે બાદબાકીમાં આ ક્રમનો નિયમ પડાતો નથી. તમે જૂના ધોરણમાં ભણી ગયેલા છો. હવે હું ભાગાકાર લઈશ તો ભાગાકારમાં આપણે હું ઉદાહરણ ચેન્જ કરીશ. કેમ? કારણ કે ભાગાકારમાં પોઈન્ટમાં જવાબ ના આવે એવું આપણે ઉદાહરણ પસંદ કરીએ. ચલો હું લઉં છું. તમે વિચારો કે કયું ઉદાહરણ લઉં? 4 લઉં તો 4 ભાગ્યા હું શું કરું તો તમને પૂર્ણાંકમાં જવાબ આવે. તો તમે કહો સાહેબ 2 લો. ઘણા કહે 4 લો. તો 4 લો તો ક્રમનો નિયમ કેવી રીતે ખબર પડશે? કારણ કે 4 તો સંખ્યા એક જ છે. તમે કયો ચોકલો પહેલો લો બીજો લો નક્કી કરી શકાય નહીં. તો 4 ભાગ્યા હું 2 લઉં તો શું જવાબ આવશે? 2. હવે 4 ને
2 વડે ભાગ્યા હતા. હવે 2 ને હું 4 વડે ભાગું તો ઉતાવળિયા ઘણા કહે છે 2 જવાબ આવે. 2 જવાબ ના આવે, 2 ભાગ્યા 4 છે એટલે કે 2 એકા 2 અને નીચે 2 દુ 4, 2 2 ઉડી જાય એટલે આનો જવાબ આવે 1 ભાગ્યા 2 જવાબ આવે. તો અહીંયા જવાબ 2 મળ્યો ને અહીંયા જવાબ 1 ભાગ્યા 2 મળ્યો. એનો અર્થ શું થાય કે ભાગાકારમાં બાદબાકીમાં ક્રમનો નિયમ પડાતો નથી. આપણે કોની વાત કરી? પ્રાકૃતિક સંખ્યા માટે વાત કરી. ચલો પ્રાકૃતિક સંખ્યા સિવાય આપણે આગળ વધીએ. 2 પૂર્ણ સંખ્યાઓ લઈએ તો પૂર્ણ સંખ્યામાં આપણે 0 જ લેવાનું રહે એટલે 0 + 5 કરીએ તો 5 + 0 થઈ જાય. બંનેના જવાબમાં કોઈ ફેર પડે નહીં. 0 × 5 કરીએ કે 5 × 0 કરીએ બંનેનો જવાબ 0 જ આવવાનો છે એટલે એ પણ નિયમ યોગ્ય છે. પરંતુ જ્યારે આપણે પૂર્ણ સિવાય પૂર્ણાંક લઈએ તો પૂર્ણાંકમાં ઋણ સંખ્યાઓ આવે એના માટે પણ ક્રમનો નિયમ પડાય. એટલે ટૂંકમાં હું સમય સંખ્યાઓ લઉં તો સમય સંખ્યા માટે આ બંને નિયમો પડાય છે. ને આ ચેપ્ટરમાં આપણે બીજું શું શીખવાનું છે કે સમય સંખ્યા જ નહીં અસમય સંખ્યા માટે પણ આ નિયમો સાચા છે. એટલે હું અહીંયા લખીશ ખાસ વાક્ય કે સમય અને અસમય સંખ્યાના સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે અથવા તો પડે છે. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યાના સરવાળા ગુણાકાર કેવા? તો ઉદાહરણ તરીકે હું આવું લઈ શકું કે 1/2 હોય વત્તા હું 1/4 લઉં તો બરાબર 1/4 વત્તા 1/2 થાય. એ જ રીતે હું કોઈ અસમય સંખ્યા લઉં √2 વત્તા √3 કરું તો √3 વત્તા √2 થાય. એ જ રીતે હું 1/2 ગુણ્યા 1/4 લઉં તો 1/4 ગુણ્યા 1/2 લઉં બંનેના જવાબો સરખા જ આવે. એ જ રીતે અહીં √2 ગુણ્યા √3 કરું √3 ગુણ્યા √2 કરું તો બંને માટે પણ એ નિયમો સાચા છે. એટલે સરવાળો અને ગુણાકારમાં બંને નિયમ સાચા છે સમય અને અસમય બંને માટે. એટલા માટે હવે આપણે નિયમ ચેન્જ કરીને શું લખીએ છીએ? વાસ્તવિક સંખ્યાઓના સરવાળા ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે. હવે હું લઈશ જૂથનો નિયમ. આ તમે ભણી ગયેલા છો પણ રિપીટેશન આપણે કરી રહ્યા છીએ અને તમને યાદ આવી જવું જોઈએ. યાદ નહીં આવે તો વાંધો નહીં, હું તમને યાદ કરાવી દઉં છું. જૂથનો નિયમ અને આપણે પૂછી લઈએ છીએ. હવે જૂથના નિયમમાં 3 સંખ્યાઓ લેવી પડશે કારણ કે જૂથ બનાવવા માટે ઓછામાં ઓછી 3 સંખ્યા જોઈએ. 2 નું જૂથ બને નહીં. જૂથ બનાવવા માટે 2 કરતા વધુ સંખ્યાઓ લેવી પડે. એટલે અહીંયા આપણે લખીશું A, B અને C વાસ્તવિક સંખ્યાઓ માટે. તો વાસ્તવિક સંખ્યાઓ માટે જૂથ બનાવવા માટે કેવી રીતે નિયમ લખવું તમે જૂનું યાદ કરો કે A, B અને C આવી રીતે લખી દેવાનું. વચ્ચે શું લખી દેવાનું? બરાબર. હવે આપણે આ 3 સંખ્યામાંથી કોઈ પણ 2 સંખ્યાનું પહેલા જૂથ બનાવીએ. બોલો કોનું બનાવીશું? તો B અને C નું જૂથ બનાવીએ અને એમાં કઈ ક્રિયા કરીએ? સરવાળો. અને એ બંનેના જૂથમાં કઈ સંખ્યા ઉમેરીએ? A. તો હવે અહીંયા શું કરવું પડશે? જૂથ બદલીએ. કોનું જૂથ પહેલા લઈશું આપણે? A અને B નું. અને C ને A અને B ના જૂથના સરવાળા સાથે C નો સરવાળો કરીએ. આમ કરવાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી. તમે અહીંયા કોઈ પણ સમય કે અસમય સંખ્યાઓ લઈ શકો. હું ઉદાહરણ અહીંયા લખી દઉં છું. ઉદાહરણ તરીકે A ની જગ્યાએ હું 1/2 લઉં, B ની જગ્યાએ હું 1/3 લઉં, C ની જગ્યાએ 1/4 લઉં તો બરાબર અહીંયા હવે કોનું જૂથ બનશે? 1/2 અને 1/3 અને કોનું છૂટું પડશે? 1/4. આને તમે સાદુરૂપ આપીને ચેક કરી શકો. સાદુરૂપમાં તમારે આ બેનો સરવાળો કરવાનો, આ બેનો સરવાળો કરવાનો. ચલો થોડું તમને શીખવાડી દઉં કે ડાબા બરાબર આનો આપણે સરવાળો કરીએ તો 1/2 વત્તા 1/3 કૌંસમાં 1/4 અને અહીંયા આપણે જબા લઈએ. જબામાં કોનું જૂથ પહેલા લેવાનું છે? 1/2 અને 1/3 નું ને વત્તા 1/4 જુદા છે.
ચલો અહીંયા પહેલા જવાબ માટે જેનું જૂથ હોય એનું સાદુરૂપ આપીએ. તો અહીંયા સાદુરૂપમાં 4 અને 3 નીચે છે. 3 ને 4 નો લસા કેટલો આવશે? ચલો ઝડપથી મનમાં ગણતરી કરો. 3 અને 4 નો લસા તો 3 એટલે 1 4 ના 4 2 1 અહીંયા 2 અને 2 અહીંયા 1 1 તો 3 દુ 6 દુ 12 લસા આવે. તો અહીં નીચે શું મુકાશે? 12. બહુ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ આપણા ગામડાના વિદ્યાર્થીઓ બહુ લસા ગુસામાં પુઅર હોય છે. એમને ખાસ ધ્યાન આ બરોબર શીખી લેવાનું, આ ભૂલ પડવી જોઈએ નહીં નવમામાં આવ્યા પછી. ચલો આપણે લસા કેટલું થયું? 3 દુ 6 દુ 12 થયો. હવે અહીંયા 1 આયા. અહીંયા તો 1 ભાગ્યા 3 છે. અહીંયા કેટલી સંખ્યા આવે અને પાછળ કેટલી સંખ્યા આવે એ નક્કી કરવામાં પણ ઘણા વિદ્યાર્થીને પ્રોબ્લેમ થાય છે. જેને ફાવે છે એમને ધન્યવાદ, પણ જેને નથી ફાવતું એ ધ્યાનપૂર્વક ફરી શીખી લો કે કઈ રીતે એનો જવાબ લખવાનો થાય. તો 2-3 રીતો છે, તમે ભૂતકાળમાં ભણી ગયેલા છો. અહીંયા હું તમને એક રેગ્યુલર સિમિલર પદ્ધતિ શીખવાડું કે અહીંયા 1 ના નીચે કેટલા છે? 3 છે. તો 1 ના નીચે 3 છે તો અહીંયા આપણે 3 આવી ગયા. કેટલી સંખ્યાઓ બાકી રહી? 2 અને 2 એટલે 2 દુ 4. તો આ 1 ને 4 વડે ગુણવા પડે એટલે અહીંયા 4 એકા 4 થઈ જશે. હવે 1 ના નીચે કેટલા છે? 4 છે. તો અહીંયા 4 જવાબ 2 ગુણ્યા 2 થી 4 આવી જાય છે. તો કેટલી સંખ્યા બાકી રહે છે? 3. તો ઉપર 3 એ ગુણી દેવાના. ચલો ઘણા વિદ્યાર્થીને ખબર નથી પડી તો આપણે દેશી પદ્ધતિ ચાલુ કરીએ. આપણો લસા કેટલો છે? 12. ઉપર સંખ્યા કેટલી છે? 1/3 અને ઉપર બીજી સંખ્યા કેટલી છે? 1/4. તમે નીચલા ધોરણમાં ભણી ગયેલા છો કે 12 વડે ભાગ્યા તો ઉપર શું કરવું પડે? 12 વડે ગુણવા પડે. એટલે 12 વડે ગુણીએ તો 12 વડે પહેલા આને ગુણવા પડે એટલે આના કૌંસમાં 12 મુકાઈ જાય અને પછી બીજા 12 કોને ગુણવા પડે? 1/4 ને. બરાબર? આ રીતે લખતા આવડે કે ના આવડે? 1/4 1/3 1/4 ના છેદમાં કેટલા મૂક્યા? આપણે 12 મૂક્યા. છેદમાં 12 મૂક્યા તો આ બંને સંખ્યાને આપણે શું કરવું પડે? 12 વડે ગુણવા પડે. પ્રસાદ જેવું કામ. બંને સંખ્યાને 12 વડે ગુણવાના એટલે 1/3 ને 12 વડે ગુણ્યા, 1/4 ને 12 વડે ગુણ્યા. હવે આનો જવાબ હું અહીંયા સીધો લખું છું. જુઓ, આનો જવાબ સીધો અહીંયા આવે. અહીંયા 3 ચોક 12 તો કેટલા આવ્યા? 4. અહીંયા 4 તરી 12 તો કેટલા આવ્યા? 3. તો આપણે આ કરવું નથી પડતું એટલે ડાયરેક્ટ આપણે વિચારીએ છીએ કે 1 ના છેદમાં 3 છે. પછી એ રીતે પણ યાદ રાખાય કે 3 ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો ક્યારે 12 આવે? 4 એ. તો એ 4 વડે 1 ને ગુણવાના. અહીંયા 2 હોય તો 4 દુ 8 થાય, 3 હોય તો 4 તરી 12 થાય. હવે અહીંયા 1 ના છેદમાં 4 છે તો 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 3 એ. તો 3 વડે અહીંયા ગુણવાના ઉપર. હવે 12 સુધી કેમ પહોંચ્યા? તો 12 શું હતો આપણો? લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી છે એટલે ગળિયો છે. એટલે 3 અને 4 નો આપણે ગળિયો 15 18 21 24 27 30 એમ આગળ વધે જાય. 4 નો ગળિયો 4 8 12 16 20 24 28 32 36 40. તો બંનેમાં કોમન સંખ્યા લઈએ તો કઈ આવે? પહેલી 12 આવે, બીજી કઈ આવે? 24 આવે. પણ આપણે કઈ લેવાની છે? લઘુત્તમ લેવાની છે. એટલા માટે આપણે કઈ પસંદ કરીએ છીએ? 12. એટલે આપણો લસા કયો બને છે? 12. લસા શોધવાની આ એક દેશી પદ્ધતિ છે. બીજી આ તમે ભણી ગયેલા છો એ પદ્ધતિ પણ છે જેના દ્વારા તમે લસા શોધી શકો. અને લસા શોધ્યા પછી લસાને આપણે છેદમાં મૂકીએ છીએ અને 1/3 હોય તો આપણે 3 સંખ્યા છે અને આપણો લસા 12 છે તો 3 થી 12 ક્યારે આવે? 4 એ. તો એ 4 વડે ઉપર ગુણવાના. નીચે 4 છે તો 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 3 એ. તો એ 3 વડે ઉપર ગુણવાના. આ શોર્ટ ટ્રીક છે. ના ખબર પડે તો આ પદ્ધતિ છે કે લસા વડે બંને સંખ્યાને ગુણી દેવાના, છેદ ઉડીને જે જવાબ આવે એ લખી દેવાનો. થોડોક મહાવરો કરશો એટલે તમને આવડી જશે પાક્કું. આવડવું જ જોઈએ. લસા લેતા નહીં આવડે તો ધોરણ 9 અને 10 માં અને આગળ ના ધોરણમાં બહુ તકલીફ પડશે. એટલે તમે મારી જોડે ભણો છો, હું તમને લસા ગુસા પાક્કા કરાવી દઈશ. ભણતા જો કે મારે ભણાવવાનું હોય જ નહીં. આ તમે પ્રાથમિક ધોરણમાં ભણી ગયેલા છો છતાં હું તમને લઈ લઉં છું જેથી તમને રિવિઝન થઈ જાય. ચલો હવે તમે મનમાં બોલો, વિચારો. મેં કીધું એ પ્રમાણે પદ્ધતિ આ બેનું જૂથ છે. ચલો કેટલો લસા આવશે? મનમાં બોલો. કેટલો લસા આવશે? કેટલો આવશે? 6. સરસ. તો અહીંયા જવાબ આવે 6.
હવે 2 નો ઘડિયો નીચે 1/2 છે તો 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3 તો 3 વડે 1 ને ગુણીએ એટલે 3 એકા 3. હવે 1 ના નીચે 3 છે તો 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તો ઉપર 2 એ ગુણી દેવાના. બહુ સિમ્પલ પદ્ધતિ છે. હવે 3 ને 2 5 ભાગ્યા 6 વત્તા અહીંયા 1 ભાગ્યા 4 થઈ ગયા. પેલું જૂથ હવે છૂટું પડી ગયું. હવે અહીંયા પણ જૂથને આપણે જુદું પાડી દઈએ. 4 ને 3 7 ભાગ્યા 12. હવે લસા લેવાનું. તમારો મહાવરો પાકો થશે. ચલો બોલો મનમાં કે હવે કેટલો લસા આવશે? તો ઘણા પેલા ઉતાવળે કહી દેશે સાહેબ 12 દુ 24, પણ ખરેખર 24 લસાનો આવતો નથી. કેમ નથી આવતો? કારણ 2 ના ઘડિયામાં 12 આવી જાય છે. 2 દુ 4 દુ 8 દુ 2 થી 2 6 12. તો 2 ના ઘડિયામાં 12 આવી જાય છે, મતલબ 2 એ 12 નો જ અવયવ છે. તો પછી લસા આપણો 12 જ લેવાનો થાય. આગળ જવાની જરૂર પડે નહીં. અહીંયા 3 અને 4 તો 3 એ 4 નો અવયવ નહોતો એટલે આપણે 2 નો ગુણાકાર કરતા હતા. ચલો ખબર ના પડે તો તમારી જોડે પદ્ધતિ છે. અહીંયા 2 લખો, અહીંયા 12 લખો અને પછી 2 એ ભાગ ચલવો એટલે 1 આવે. અહીંયા 6 આવે. 2 6 12. હવે 6 છે, 2 એ ભાગ ચલવો 1 આવે. અહીંયા 3 આવે. 3 એ ભાગ ચલવો એટલે 1 1. ચલો શું આવ્યો લસા? 3 દુ 6 દુ 12. તો હવે લસા આપણો 12 આવ્યો. ચલો દેશી પદ્ધતિ ફરી ચાલુ કરીએ. 1 ના નીચે કેટલા છે? 2. 2 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 6 એ. તો 6 વડે 1 ને ગુણીએ એટલે ઉપર જવાબ શું થઈ જાય? 6. ચલો 7 ના નીચે શું છે? 12. 12 ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો 12 એકા 12 એટલે ઉપર એક જ ગુણવાનો. કોને ગુણવાનો? 7 ને. એટલે 7 એકા 7. ચલો અહીંયા લસા લઈએ. 6 અને 4 નો લસા. એટલે હવે તમે ઉતાવળ નહીં કરો. 6 ચોક 24 કરશો નહીં, પણ શું કરશો? તો આ રીતે ભાગ પાડશો અથવા તો 6 નો ઘડિયો અને 4 નો ઘડિયો મનમાં બોલવાનો. 6 નો ઘડિયો બોલીએ 6 દુ 12. 4 નો ઘડિયો બોલીએ તો 4 તરી 12. 12 લસા બંનેમાં 6 અને 4 માં 12 કોમન આવી જાય છે ઘડિયામાં. ચલો હવે ઉપર કેટલા છે? 5. તો 5 ને કોના વડે ગુણવાના? તો 5 ના નીચે કેટલા છે? 6. 6 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 2. તો 2 અહીં ગુણી દઈએ એટલે 5 દુ 10 થશે. ચલો અહીંયા ઉપર 1 છે તો 1 ને આપણે કોના વડે ગુણીશું? તો નીચે 4 છે તો 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 3 એ. તો ઉપર 3 એ ગુણી દઈએ. હવે જે જવાબ આવ્યો 5 દુ 10 અને 3 એકા 3. નીચે આવે 12. અને હવે આપણે જવાબ આવશે 10 ને 3 13 ભાગ્યા 12. અહીંયા જવાબ આવશે 7 ને 6 13 ભાગ્યા 12. આ દેખાય છે કે નહીં મિત્રો? હું જોઈ લઉં. હા દેખાઈ જાય છે. તો 13 ભાગ્યા 12 13 ભાગ્યા 12 બંનેનો જવાબ સરખો આવે. એનો અર્થ એવો થાય કે આ નિયમ, આ સરવાળા માટે આ નિયમ સાચો છે. તો આ એક જૂથનો નિયમ થઈ ગયો. હવે એને આપણે સમય સંખ્યાઓ લીધી. હવે અસમય સંખ્યા હું લઉં તો અસમય સંખ્યા માટે તમારે સાદુરૂપ આપવાની જરૂર પડશે નહીં, કારણ કે અસમય સંખ્યાઓનો સરવાળો તમારે કરીને જવાબ લાવવાનો થતો નથી. એમના એમ જ રાખવાનું હોય. દાખલા કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5. ઘણા ડોટ ડાયા કહે છે સાહેબ વર્ગમૂળ 4 કેમ ના લીધું? તો કેમ ના લીધું વિચારો. અહીંયા આપણે કઈ સંખ્યાઓ લખીએ છીએ? અસમય સંખ્યા. વર્ગમૂળ 4 લખો તો જવાબ શું થઈ જાય? 2 થઈ જાય. એટલે એ સમય સંખ્યા બની જાય. અસમય સંખ્યા કહેવાય નહીં. એટલે આપણે વર્ગમૂળ 5 લીધી. અહીંયા કોનું જૂથ કર્યું છે આપણે? વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 નું. હવે જૂથ આપણે બદલી દઈશું. વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નું લઈએ અને વર્ગમૂળ 5 ને બહાર કાઢી મૂકીએ. આ બેની ભાઈબંધી 5 ને છોડ દીધા. પેલા આ બે ભાઈબંધ હતા. તો આ થઈ ગયો જૂથનો નિયમ. હવે આનો કોઈ જવાબ આપણે લાવવાનો હોતો નથી, કારણ કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 ની કિંમતોના જવાબ તમારે યાદ રાખવાની જરૂર નથી. આગલા ધોરણમાં તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું થશે. અમુક 2 કે 3 દશાંશ સ્થળ સુધી કે 2 નો જવાબ 1.41 એવા જવાબ તમારે ગણતરીમાં ઉપયોગમાં લેવાના આવશે. પણ એની ખાસ કઈ બહુ જરૂર નથી. આના આગળ જવાબ થતા નથી, કારણ કે અસમય સંખ્યાનો સરવાળો કરો એટલે અસમય સંખ્યા જવાબ આવે છે. તો આ જૂથનો નિયમ થઈ ગયો. કોના માટે લીધો આપણે? સરવાળા માટે. તો હવે આપણે કોના માટે લઈશું? બાદબાકી માટે લઈશું? ના, બાદબાકી માટે જૂથનો નિયમ પડાય નહીં. ભાગાકાર માટે ના પડાય. કોના માટે પડાય? બીજો ગુણાકાર માટે લઈએ. તો ચલો અહીં હું લખું છું a ગુણ્યા b ગુણ્યા c
લખતા તમને ના ફાવતું હોય તો પહેલા આપણે શું કરીએ, 3 ગુણાકાર કરી દેવાના, a ગુણ્યા b ગુણ્યા c, અને અહીંયા પણ a ગુણ્યા b ગુણ્યા c લખી દેવાનું. કેટલું સિમ્પલ. 3 ના ગુણાકાર બદલી જાય, પણ એમાં જૂથ બદલવા પડશે. પહેલા કોને ભાઈબંધ બનાવીએ, b અને c ને, પછી કોને ભાઈબંધ બનાવીએ, a અને b ને, અને કોને બહાર કાઢી મૂકીએ, c ને. તો આ જૂથ અલગ અલગ થયા, અને આમ કરવાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી. તમે એક ઉદાહરણ પસંદ કરી શકો છો. તો આપણે સમય સંખ્યાનું ઉદાહરણ લઈએ. માનો કે 3/2 લઈએ, ગુણ્યા અહીંયા હું લઉં 4/3 લઉં, ગુણ્યા અહીંયા લઉં 5/4 લઉં. બરાબર, ગમે તે ઉદાહરણ પસંદ કરી શકાય. અહીંયા પણ હું 3/2 ગુણ્યા 4/3 અને ગુણ્યા 5/4 લઉં. તકલીફ થઈ ગયા તો તમે બધા હસી જશો. ચલો હવે 3/2, 4/3 અને 5/4 ત્રણ સંખ્યાઓ આપણે પસંદ કરી. અહીંયા બેનું જૂથ બનાવ્યું, અહીંયા બેનું જૂથ બનાવ્યું. ચેક કરીએ જવાબ સરખો આવે છે કે નહીં. ચલો ડાબા બરાબર ગણતરી કરવા માટે 3/2 એમને આ બેનું જૂથ હતું તો એ બેનો ગુણાકાર કરીએ. ચલો ગુણાકાર કરીશું તો શું થશે, અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. પણ છેદ ઉડતા હોય તો ઉડાડવાના. કોણ ઉડી જશે, 4 ઉડી જશે. પણ અહીંયા વધતા હોય તો 4 ઉડે નહીં. ઘણા વિદ્યાર્થીનું આ રીતે કહું કે ચલો આનો જવાબ મને કહો, તો શું કરશે, ઉતાવળિયા આમ 4 ઉડાડી દેશે. સરવાળો હોય તો 4 ઉડતા નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાં ફરજિયાત રીતે શું કરવું પડે, લસા જ લેવું પડે. કારણ કે ભાગાકારની ક્રિયા કરવાની નથી. તમે 4 ઉડાડીને તો ક્રોસ ભાગાકાર કરી દીધા. તો ખાસ ધ્યાન રાખજો, ગુણાકારમાં જ છેદ ઉડાડવાના થાય. તો હવે અંશમાં શું વધ્યું, 5, છેદમાં શું વધ્યું, 3, એટલે થઈ ગયો જવાબ 5/3. આનો જવાબ. હવે અહીં ક્રોસમાં છેદ ઉડે છે કે નહીં જોઈ લઈએ. કૌંસ આપણે છોડી દઈએ. કૌંસ હોય તો છેદ ઉડાડી શકાય. 3 ઉડી ગયા. તો જવાબ શું થયો, 5/2. હવે જમણી બાજુ લઈએ. ચલો 3/2, આ બેનું જૂથ છે એનો પહેલા આપણે જવાબ લાવીએ. 5/4 ને 12 જ રાખીએ. તો અહીંયા અંશનો ગુણાકાર સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે, ક્રોસમાં છેદ ઉડે. 3 હજુ પણ ઉડે. 2 દુ 4, એટલે અહીંયા જવાબ વધે ફક્ત 2. 2 ના નીચે કશું નથી તો આપણે 1 ગણી શકીએ. તો 2 એકાંશ ગુણ્યા 5 ચતુર્થાંશ. 2/1 લખવા કઈ જરૂરી નથી. આપણે હવે એવી ટેવ પાડીએ કઈ લખવાના નથી. પણ આપણને ખબર પડવી જોઈએ કે 2 કોની સાથે ગુણાવાના છે, 2 ગુણ્યા 5 ચતુર્થાંશ. તો ઘણા વિદ્યાર્થીઓ બહુ કેવું કરે, આમ કરે. 2 ને 5 સાથે ગુણીએ 5 દુ 10 ને નીચે 4 દુ 8 કરે. આ સાચું કહેવાય? ના કહેવાય. 2 નો ગુણાકાર ફક્ત 5 સાથે, 2 ના નીચે 1 નો ગુણાકાર 4 સાથે કરવાનો છે. એટલે બહુ ધ્યાન રાખવાનું કે 5 દુ 10 તો નીચે 4 ના 4 રહે. પણ એ સીધા છેદ ઉડે છે તો ઉડાડી દેવાના. 2 દુ 4 એટલે વધ્યા 5/2. ડાબા બરાબર જવાબ આવ્યો. એનો અર્થ કે આ બંને સંખ્યાઓ સરખી છે. તો ગુણાકાર માટે પણ જૂથનો નિયમ પડાય છે. અને છેલ્લું એક જ વાક્ય લખી દઈએ, અસમય સંખ્યાઓ પસંદ કરીએ. ગઈ વખત પસંદ કરી હતી એવી અસમય સંખ્યા પસંદ કરીએ. અહીંયા આપણે વર્ગમૂળ 2 લઉં, અહીંયા વર્ગમૂળ 3 લઉં, ને અહીંયા વર્ગમૂળ 4 ના લઈ શકાય. અહીંયા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5. ચલો આનો જવાબ લેવો હોય તો આનો જવાબ બની શકે વર્ગમૂળ 2 એમ, અને આ બેનું જૂથનો ગુણાકાર કોની અંદર થાય, વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 5 થાય. એટલે 5 તરી 15 થાય. અને પછી હું આનો જવાબ આગળ લઉં તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 15, એટલે જવાબ સીધો જ લખી દઉં છું 30. આ જવાબ આવ્યો ડાબી બાજુનો. હવે હું જમણી બાજુનો લઉં તો જમણી બાજુમાં બેનો ગુણાકાર કરીએ તો 3 દુ 6 ગુણ્યા વર્ગમૂળ 5. તો વર્ગમૂળમાં 6 પંચા 30. ડાબી બાજુ જમણી બાજુ સરખી. એટલે કે અસમય સંખ્યાઓ માટે પણ જૂથનો નિયમ પડાય છે. હવે હું વિભાજનનો નિયમ લઈશ. બરાબર, બરોબર મગજમાં ઉતરી ગયું. ઘણું બધું સારું એવું રિવિઝન થઈ ગયું. જો વિભાજનનો નિયમ, વિભાજનના નિયમમાં થોડુંક છે જુદું પડે છે કે સરવાળા પર
ગુણાકારનો વિભાજનનો નિયમ. પછી બાદબાકી પર ગુણાકાર નો વિભાજનનો નિયમ. કઈ રીતે લખાય તો જોઈએ કે ત્રણ સંખ્યાઓ લો, a b અને c. હવે હું અહીંયા શું કરું છું, સરવાળા પર ગુણાકાર, એટલે આ બે સંખ્યાનો સરવાળો આપ્યો હોય અને એના ઉપર હું ગુણાકાર લઉં. સરવાળા પર ગુણાકાર. અહીંયા મારે કોના ઉપર લેવાનો છે, બાદબાકી પર ગુણાકાર. તો હવે આનો જવાબ શું થાય, તો આ કૌંસ છોડવાની ક્રિયા એને આપણે વિભાજનનો જ નિયમ કહીએ છીએ. કૌંસ છોડીએ તો કૌંસ બાર કોના વડે ગુણેલા છે, a કરીને કૌંસ કરે, જેનો મતલબ એનો b સાથે પણ ગુણાકાર આવે, એનો c સાથે પણ ગુણાકાર આવે. એટલે અહીંયા હું લખી દઉં ab વચ્ચે વત્તા છે તો વત્તા આવે અને a ગુણ્યા c એટલે ac. અહીંયા હું લખું ab માઇનસ ac. વિસ્તરણમાં તમે આવું ઘણું બધું કરેલું છે, સાદુરૂપ આપેલા છે. એનો b સાથે ગુણાકાર ab અને એનો c સાથે ગુણાકાર ac, વચ્ચે વત્તાકાર આવે. અહીંયા એનો b સાથે ગુણાકાર ab અને એનો c સાથે ગુણાકાર ac અને એ ચિહ્ન આવે માઈનસ. તો આ સરવાળા પર ગુણાકારનો વિભાજન નિયમ હતો, આ બાદબાકી પર ગુણાકારનો વિભાજનનો નિયમ હતો. આમાં તમે ઘણા બધા ઉદાહરણ લઈને એને ચેક કરી શકો. આ બધું દાખલામાં આવવાનું છે એટલે મારે એ ઉદાહરણ લેવાની જરૂર નથી. અહીંથી પછી આપણે આગળ વધીએ. હવે ચોથો નિયમ છે સમૃદ્ધતાનો નિયમ. આ નામ તમે ભૂલી ગયા છો. સમૃદ્ધતાનો નિયમ શું કહે છે કે તમે કોઈ પણ સંખ્યા લો, તો ચારે ક્રિયા કરો, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરતા મળતો જવાબ એ જ પ્રકારનો હોય. એ જ પ્રકાર એટલે માનો કે કોઈ પણ સંખ્યાની જગ્યાએ આપણે લઈએ કે કોઈ સમય સંખ્યા પર લઈએ, બરોબર ધ્યાન રાખજો, ગણિત સમજવું બહુ જરૂરી છે. કે કોઈ સમય સંખ્યા પર હું સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરું તો મળતો જવાબ હંમેશા શું હોવો જોઈએ, સમય જ હોય. તો અહીંયા સમૃદ્ધતાનો નિયમ પડાય છે કોના માટે, સમય સંખ્યા માટે. કે સમય સંખ્યા એ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. તો માટે આપણે અહીંયા લખી શકીએ સમય સંખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. હવે તમે વિચારો કે અહીંયા જેમ બદલો સંખ્યા એમ આ નીચે જવાબ એ જ હોવો જોઈએ. દાખલા તરીકે હું એ પ્રાકૃતિક સંખ્યા લઉં કે પ્રાકૃતિક સંખ્યાઓ પર સરવાળો કરું, બાદબાકી કરું, ગુણાકાર કરું, ભાગાકાર કરું, મળતો જવાબ જો પ્રાકૃતિક સંખ્યા જ મળે તો પછી પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. દાખલા તરીકે હું 1 લઉં અને 1 માં 2 ઉમેરું, જવાબ શું આવ્યો 3, તો સરવાળા માટે ઓકે, બરાબર. અહીંયા પ્રાકૃતિક સંખ્યામાંથી સંખ્યાઓ લેવાની છે. તમે અહીંયા 0 ને વત્તા 1 ના લઈ કરી શકો, કારણ કે અહીંયા આપણે n માંથી જ લેવાની છે, જવાબ n માં જ આવવો જોઈએ. પછી તમે 1 ને 2 નો ગુણાકાર કરો તો જવાબ 2 મળે, 1 ને 2 નો ભાગાકાર કરો તો જવાબ 1/2 મળે. તો અહીંયા એ n માં જવાબ આવતો નથી. તો એ સરવાળા અને બાદબાકી માટે, સરવાળા બાદબાકી ગુણાકાર માટે બાદબાકીમાં બી ના થાય. 1 - 2 લો તો શું જવાબ આવે, -1 આવે. તો હવે તમે જૂનું બધું યાદ કર્યું તો કે જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યા લઈએ તો ચારે ચાર ક્રિયાઓના જવાબ આવે. પ્રાકૃતિક સંખ્યા લઈએ તો ફક્ત સરવાળો અને ગુણાકારમાં જ સમૃદ્ધતાનો ગુણધર્મ આવે, બાદબાકી અને ભાગાકારમાં સમૃદ્ધતાનો ગુણધર્મ આવતો નથી. એ જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો પૂર્ણાંક સંખ્યા પર સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ
તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવે, પણ જો ભાગાકાર કરીએ તો જવાબ પૂર્ણાંક મળતો નથી. કઈ રીતે? તો હું લઉં કે ચલો 2 અને 4 લઉં, બે પૂર્ણાંક સંખ્યાઓ છે, એ બેનો ભાગાકાર કરું તો જવાબ -2/4 એટલે -1/2 આવ્યો. તો 1/2 તો પૂર્ણાંક સંખ્યા નથી. એટલે પૂર્ણાંક સંખ્યા માટે સમરૂપતાનો નિયમ કઈ ક્રિયામાં પડાતો નથી? ભાગાકારની ક્રિયા માટે પડાતો નથી. એમ સમરૂપતાનો ગુણધર્મ દરેક ગણ ઉપર હોય. આપણે જે દરેક કોથળા ભર્યા હતા, n નો ભર્યો તો, બીજો કોનો ભર્યો તો w નો, ત્રીજો કોનો ભર્યો તો z નો, ચોથો q નો, પછી આપણે r નો ભર્યો તો n માટે સમરૂપતા લેવી હોય તો કોના માટે સાચી પડે? તો ફક્ત સરવાળો અને ગુણાકાર માટે સાચી પડે. પછી પૂર્ણ સંખ્યા લેવી હોય તો સરવાળા માટે સાચી પડે, ગુણાકાર માટે પણ સાચી પડે, ભાગાકાર માટે સાચી ના પડે, બાદબાકી માટે સાચી ના પડે. z લઉં તો સરવાળો, ગુણાકાર અને બાદબાકી એ ત્રણ માટે સાચું પડે z, ભાગાકાર માટે સાચું પડે નહીં. પણ જો q લઉં, સમય સંખ્યા લઉં, તેના પર હું સરવાળો કરું, બાદબાકી કરું, ગુણાકાર કરું કે ભાગાકાર કરું તો મળતો જવાબ હંમેશા શું રહેશે? સમય જ રહેશે. એટલે સમય સંખ્યાએ ચારે ક્રિયાઓ માટે પર સમરૂપતાનો નિયમ ગુણધર્મ ધરાવે છે. ચારે ક્રિયાઓ પર. કઈ ચારે ક્રિયાઓ? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ચલો, સમરૂપતાનો નિયમ યાદ રહી ગયો. સમરૂપતાનો નિયમ એટલે શું? કે તમે જે કોથળાની સંખ્યા પકડી હોય, લીધી હોય, એ કોથળાની સંખ્યામાં તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, મળતો જવાબ એ જ કોથળાનો બને તો એના માટે સમરૂપતાનો નિયમ સાચો. આપણે પ્રાકૃતિક સંખ્યા માટે ફક્ત કોના માટે સાચું પડે? સરવાળા અને ગુણાકાર માટે. w માં સરવાળો ગુણાકાર, z માં સરવાળો ગુણાકાર બાદબાકી, q માં બધી. ચલો હવે આપણે લઈએ અસમય સંખ્યા માટે વિચારીએ કે અસમય સંખ્યા માટે શું બને? અસમય સંખ્યાઓનો સરવાળો કરીએ કે બાદબાકી કરીએ? સરવાળો, બાદબાકીને બીજા શબ્દોમાં કેવું હોય તો તફાવત. બાદબાકી કરીએ, સરવાળો કરીએ, ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ તો મળતો જવાબ હંમેશા, બરોબર ધ્યાન રાખજો, અસમય હોવો જરૂરી નથી. તો શું થયું? આના કરતા વિપરીત થયું કે અસમય સંખ્યાનો તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો તો મળતો જવાબ હંમેશા અસમય હોવો જરૂરી નથી. કઈ રીતે? તો આપણે ઉદાહરણ લઈએ કે જેનો જવાબ આપણે અસમય સંખ્યાઓ લેવાની પણ જવાબ અસમય ના આવવો જોઈએ. ચલો વિચારો કઈ સંખ્યા હોય? તો એક વર્ગમૂળ 2 લઉં અને બીજી વર્ગમૂળ 2 લઉં. ચલો આની વચ્ચે હું તફાવતનું ચિહ્ન કરું, શું જવાબ મળે? 0. આ બંને વચ્ચે હું ભાગાકારનું ચિહ્ન કરું તો શું જવાબ મળે? 1. અંશ છેદ સરખાવવા તો 1. તો આ બંને સંખ્યાઓ કેવી આવી? સમય સંખ્યાઓ આવી. અને આ બંને સંખ્યાઓ કેવી લીધી હતી આપણે? અસમય લીધી હતી. તો અસમય સંખ્યા ની બાદબાકી કરો, ભાગાકાર કરો. હવે ચલો આપણે ગુણાકાર પણ કરી જોઈએ. ચલો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરો તો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 4 નો જવાબ શું થાય? 2. તો પાછી કેવી સંખ્યા થઈ ગઈ? પણ સમય સંખ્યા થઈ ગઈ. ચલો કઈ ક્રિયા બાકી રહી ગઈ? સરવાળાની. તો સરવાળા માટે વર્ગમૂળ 2 પણ હું ઋણ વર્ગમૂળ 2 પસંદ કરું તો શું થઈ જાય?
વર્ગમૂળ 2 વત્તા ઋણ વર્ગમૂળ 2 નો જવાબ શું થઈ જાય 0. કોઈ પણ સંખ્યામાં એની વિરોધી સંખ્યા ઉમેરો એટલે હંમેશા જવાબ 0 થઈ જાય. તમે નીચલા ધોરણમાં એની વ્યાખ્યા ભણી ગયેલા છો કે વિરોધી સંખ્યા કોને કહેવાય? તો જે બે સંખ્યાનો સરવાળો કરવાથી જવાબ 0 મળે એ બંને સંખ્યાઓ પરસ્પર વિરોધી છે એમ કહેવાય. તો વર્ગમૂળ 2 ની વિરોધી કઈ કહેવાય? તો ઘણા કેવું લખશે? આમ લખશે. સાચું છે? ગાણિતિક દ્રષ્ટિએ તદ્દન ખોટું છે. ઋણ વર્ગમૂળ 2 જ લખાય, ઋણ 12 લખાય. વર્ગમૂળની વ્યાખ્યા જ્યારે આપણે ભણીશું ત્યારે એમાં ચોખવટ આવશે કે વર્ગમૂળની અંદર આપણે કોઈ સંખ્યા ઋણ લઈ શકતા નથી. તો અહીંયા આવે ઋણ વર્ગમૂળ 2 ના બેનો સરવાળો કરો એટલે જવાબ શું આવે? 0, જે મેં અહીંયા કર્યું છે. તો આ ચાર ઉદાહરણો પરથી તમને ખબર પડી જશે કે અસમય સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારથી મળતો જવાબ હંમેશા અસમય હોવો જરૂરી નથી. સમય પણ આવી શકે, અસમય પણ આવે અને સમય પણ આવી શકે. બરાબર? એટલે આટલી વસ્તુ બરોબર મગજમાં ક્લિયર કરી દો. હવે આના ઉપરથી આપણે કેટલાક નિયમો લખીશું. તમારે આ NCERT ની બુકમાં એ બહુ નિયમો જરૂરી છે. બરાબર? એ બધા હકીકતમાં સૌથી પહેલી હકીકત કે આપણે શું કરીશું? સમય સંખ્યાઓનો આપણે શું કરીએ? સરવાળો કે તફાવત લઈએ. સરવાળો કે તફાવત લઈએ સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથે. આપણે સરવાળો કે તફાવતને શું કહીએ આપણે? બાદબાકી. તો સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથે સરવાળો કે તફાવત બાદબાકી લઈએ તો મળતો જવાબ શું હોય? અસમય હોય. શું કર્યું આપણે? સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથે શું કર્યું? સરવાળો અને તફાવત કર્યો. તો મળતો જવાબ હંમેશા શું આવે? અસમય હોય. દાખલા તરીકે સમય સંખ્યાઓ લઉં 2, અસમય સંખ્યા લઉં વર્ગમૂળ 2, તો આનો જવાબ આગળ શક્ય બનતો નથી. તફાવત લઉં 2 ઓછા વર્ગમૂળ 2, તો આનો પણ જવાબ શક્ય બનતો નથી. આ બંને સંખ્યાઓ કેવી કહેવાય? અસમય. બરોબર સમજી લેજો. સમય સંખ્યા અને એક અસમય સંખ્યા બેનો સરવાળો કે બાદબાકી કરો તો એ સંખ્યાનો જવાબ હંમેશા કેવો હોય? અસમય જ હોય. હવે બીજું લઉં કે શૂન્યેતર સમય સંખ્યા. શૂન્યેતર સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથે સરવાળો કે ગુણાકાર સિવાયની બીજી ક્રિયા કઈ વધી? આ સરવાળો કે તફાવત સિવાય તો ગુણાકાર અથવા ભાગાકાર લઈએ તો સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર લઈએ તો હંમેશા કઈ સંખ્યા મળે? વિચારો કઈ સંખ્યા મળશે? ઉપરના જેવી. ભાગાકાર લઈએ તો અસમય સંખ્યા જ મળે. ચલો શું વાત કરી મેં? સમય સંખ્યાઓ લેવાની, પણ કેવી લેવાની? સમય સંખ્યાઓ કેવી લેવાની? શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની. કેમ અહીંયા આવી ચોખવટ કરવી પડી? આ તો ગણિત છે. ગણિતમાં બધી ચોખવટ આપવી જ પડે. કોઈ કલ્પના ઉપર થાય નહીં, વાસ્તવિકતા ઉપર જ આપણે ચાલવાનું હોય. તો શૂન્યેતર સમય સંખ્યા એનો અર્થ એવો થાય કે શૂન્ય આપણે લઈ શકતા નથી. દાખલા તરીકે હું આમ લઉં 0 લઉં, 0 નો વર્ગમૂળ 2 સાથે ગુણાકાર કરું તો શું જવાબ થઈ જાય? 0 થઈ જાય. તો 0 કઈ સંખ્યા થઈ ગઈ? સમય. પણ આપણે તો જવાબ કેવો આવે છે અહીંયા? અસમય સંખ્યા આવે. 0 ભાગ્યા વર્ગમૂળ 2 લઈએ તો પણ શું થઈ જાય? જવાબ 0. હવે 0 સિવાય હું કોઈ પણ સંખ્યાઓ લઉં અહીંયા, કે માની લો કે અહીંયા હું 2 લઉં અથવા ચલો 1 લઉં,
તો 1 નો વર્ગમૂળ 2 સાથે ગુણાકાર શું જવાબ આવે? વર્ગમૂળ 2. કેવો જવાબ આવ્યો? અસમમેય. હવે અહીંનો ભાગાકાર લઉં, 1 ભાગ્યા વર્ગમૂળ 2 લઉં તો કેવો જવાબ આવે? 1 ભાગ્યા વર્ગમૂળ 2. કેવો રહ્યો? અસમમેય. હું 2 ગુણ્યા વર્ગમૂળ 2 લઉં તો શું લખાય? 2 વર્ગમૂળ 2. 3 ગુણ્યા વર્ગમૂળ 3 લઉં તો શું લખાય? 3 વર્ગમૂળ 3. 4 ભાગ્યા વર્ગમૂળ 5 લઉં તો શું લખાય? 4 ભાગ્યા વર્ગમૂળ 5. તો બરોબર સમજો, પહેલી સંખ્યા મેં હંમેશા કઈ લીધી? આ બધી સંખ્યાઓ કેવી લીધી મેં? શૂન્યેતર. કેવી લીધી? સમમેય. અને એની જોડે મેં કેવી સંખ્યાઓ લીધી? બધી અસમમેય સંખ્યા. તો બધામાં મને જવાબ કેવો મળ્યો? અસમમેય સંખ્યાઓ જ મળ્યો. તો બરોબર બે નિયમ મગજમાં ક્લિયર થઈ ગયા કે સમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી કરવાથી મળતો જવાબ હંમેશા કયો હોય? અસમમેય જ હોય. એ જ રીતે સમમેય સંખ્યા સાથે અસમમેય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરો તો પણ મળતો જવાબ કયો હોય? અસમમેય જ હોય. પણ એમાં શરત માત્ર એટલી કે સમમેય સંખ્યા આપણે શૂન્ય લઈ શકતા નથી, શૂન્ય સિવાયની સંખ્યા લેવી પડે. ચલો એનાથી આગળ તમારા મનમાં એક બીજો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા મેં બધી સમમેય અને અસમમેય સંખ્યા લીધી, તો હવે હું શું કરું? શું કર્યું આપણે? એક સમમેય લીધી ને બીજી અસમમેય લીધી. હવે આપણે બંને અસમમેય સંખ્યા લઈએ. શું કરીએ? બંને અસમમેય સંખ્યાઓ લઈએ અને એમનો આગળ ત્રણેય ક્રિયાઓ કરીએ. તો બે અસમમેય સંખ્યાઓનો શું કરીએ આપણે? સરવાળો, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી કરવાથી અસમમેય સંખ્યા જ મળે એવું જરૂરી નથી. એટલે કે બાદબાકી કરવાથી સમમેય કે અસમમેય? સમમેય અથવા અસમમેય સંખ્યા મળે. એટલે અહીંયા બે ઓપ્શન થયા કે જ્યારે આપણે બંને અસમમેય સંખ્યાઓ પસંદ કરીએ તો આપણો જવાબ સમમેય બી હોઈ શકે, અસમમેય બી હોઈ શકે. પણ જો આપણે એક સમમેય લઈએ ને એક અસમમેય લઈએ અને એમની સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર કરીએ તો જવાબ હંમેશા કયો મળે? અસમમેય જ મળે. આમાં આપણે શૂન્ય લઈ શકતા નથી. બરાબર? તો આનું ઉદાહરણ આપણે લઈએ એટલે તમારે વાસ્તવિક સંખ્યાઓનો બધો ખ્યાલ તમને આવી જાય. હવે ઉદાહરણ તરીકે આપણે કેવા પસંદ કરીએ? તમારી પાઠ્યપુસ્તકમાં ઉદાહરણો છે, એવા ઉદાહરણો આપણે લઈ શકીએ કે જેમાં આપણે જવાબ ઉદાહરણ નંબર 12, 13 અને 14 એ આપેલા છે. એ ઉદાહરણની અંદર તમને આના જવાબો મળશે. બે અસમમેય સંખ્યાઓનો સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકારથી જવાબ સમમેય કે અસમમેય મળે તમે ઉદાહરણમાંથી સમજી શકશો. જો હું ઉદાહરણ લખું છું, ઉદાહરણ નંબર આપણે 12 લઈએ. ચલો 12 માં શું કીધું છે કે સમમેય સંખ્યાઓ કે અસમમેય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસો. હવે આની અંદર તમને પોઈન્ટમાં જવાબ આપ્યા છે, આપણે ગોખવાની જરૂર નથી. આપણે સીધું જ કહી દેવાનું કે 7 વર્ગમૂળ 5 કેવી સંખ્યા કહી દેવાની? નિયમ પ્રમાણે સમમેય અસમમેય સંખ્યાનો ગુણાકાર. 7 કેવી સંખ્યા છે? સમમેય. અને વર્ગમૂળ 5 કેવી છે? અસમમેય. બેનો ગુણાકાર કરવાથી એ પણ જવાબ કેવો મળે? અસમમેય મળે. પછી 7 ભાગ્યા વર્ગમૂળ 5 લઉં તો એ પણ જવાબ કેવો થાય? અસમમેય જ થાય. પછી હું વર્ગમૂળ 2 વત્તા 21 લઉં તો એ પણ કેવી કહેવાય? અસમમેય. 5 - 2 લઉં તો એ પણ કેવી સંખ્યા કહેવાય? અસમમેય જ કહેવાય. ટૂંકમાં સમમેય સાથે અસમમેય સંખ્યાનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી આપ્યો હોય તો જવાબ હંમેશા અસમમેય જ આવે. હવે ઉદાહરણ નંબર 13 લઉં. ઉદાહરણ નંબર આપણે 13 લઈએ. તો ઉદાહરણ નંબર 13 ની અંદર જુઓ 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને
વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3 નો સરવાળો કરો. ચલો આ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 વત્તાની જગ્યાએ ઓછા 3 વર્ગમૂળ 3. હવે આનો આપણે સરવાળો કરીએ. જો મેં એક જુદી પદ્ધતિથી લખ્યું છે. શું કર્યું મેં? જેનો પૂંછડો સરખો હોય અને એકબીજાની નીચે મૂકી. આનું પૂંછડું વર્ગમૂળ 2 છે તો વર્ગમૂળ 2 વાળી સંખ્યા નીચે મૂકી. આનું પૂંછડું વર્ગમૂળ 3 છે તો આનું પૂંછડું પણ વર્ગમૂળ 3 છે. એટલે આ બંને સંખ્યાઓ સજાતી સંખ્યા કહેવાય, એમના સરવાળા બાદબાકી થાય. હવે આ બંનેનો સરવાળો આપણે કરીએ તો બંનેના ચિહ્નો સરખા છે, સરવાળો છે. બેનું પૂંછડું વર્ગમૂળ 2 કોમન છે અને કાઢી દઈએ તો 2 અને 1 કેટલા થઈ જાય? 3. વર્ગમૂળ 2 સામાન્ય કાઢી દઈએ, 2 વધે. અહીં કશું નથી ગણા કે સાહેબ એ તો કોઈ છે ને, પણ 1 તો ગુણેલો હોય એટલે 2 ને 1 3 વર્ગમૂળ 2 થાય. હવે વત્તા ઓછા ઓછા 5 માંથી 3 જાય તો 2, મોટી સંખ્યા 5 એનું ચિહ્ન પ્લસ. હવે પૂંછડું એમના એમ વર્ગમૂળ 3. હવે આનો ભૂલમાં સરવાળો ના કરી દેતા 3 ને 2 5. 2 ના પૂંછડા કેવા છે? જુદા છે એટલે સરવાળો બાદબાકી થાય નહીં. તો આપણો ફાઇનલ જવાબ થયો. હવે લઈએ ઉદાહરણ નંબર 14 લઈએ. ઉદાહરણ નંબર 14. તો ઉદાહરણ નંબર 14 ની અંદર શું લખ્યું છે કે 6 વર્ગમૂળ 5 નો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર. 6 વર્ગમૂળ 5 અને 2 વર્ગમૂળ 5. 6 વર્ગમૂળ 5 નો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર ચલો ગુણાકાર કરીએ. 6 વર્ગમૂળ 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5. હવે આપણે ગુણાકાર કરીએ છીએ તો ગુણાકારમાં આપણે 6 અને 2 નો ગુણાકાર ખબર છે. શું થાય? 6 દુ 12 અને વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા 5 કરવા પડે. એટલે 12 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 નું વર્ગમૂળ શું થઈ જાય? 5 એટલે 12 પંચ્યા 60. જો આ સંખ્યા કેવી હતી? અસમય. આ સંખ્યા પણ કેવી હતી? અસમય. અસમયનો અસમય સાથે ગુણાકાર કર્યો તો જવાબ શું મળ્યો તમને? સમય મળ્યો. તો આપણું આ ઉદાહરણ આ વાક્ય સાચું થયું કે બે અસમય સંખ્યાનો સરવાળો ગુણાકાર ભાગાકાર બાદબાકી કરવાથી સમય અથવા અસમય સંખ્યા મળે. બરોબર ધ્યાન રાખજો કે આ સંખ્યા ને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? અસમય. કેમ? કારણ કે 6 સમય છે, વર્ગમૂળ 5 અસમય છે એટલે સમય ને અસમય નો ગુણાકાર પાછો અસમય કહેવાય. એટલે આખી અસમય સંખ્યા. એ જ રીતે આ પણ અસમય સંખ્યા. પણ બે અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ સમય પણ આવે અને અસમય પણ આવે. આપણે ઉદાહરણ નંબર 13 માં શું કર્યું? બે અસમય સંખ્યાનો સરવાળો કર્યો તો જવાબ અસમય સંખ્યા મળી. અહીંયા બે અસમય સંખ્યાનો ગુણાકાર કર્યો જવાબ શું મળ્યો? સમય મળ્યો. હવે ઉદાહરણ નંબર 15 બી લઈ લઈએ સાથે સાથે એટલે તમને બધું એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 માં શું લખ્યું છે કે 8 વર્ગમૂળ 15 નો 8 વર્ગમૂળ 15 નો 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર. 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર. આ ઉદાહરણ નંબર કયું છે? 15 છે. તો 8 વર્ગમૂળ 15 ને 2 વર્ગમૂળ 3 વડે ભાગીએ તો 8 વર્ગમૂળ 15 ના ભાગ્યામાં આપણે 2 વર્ગમૂળ 3 કરીએ છીએ. તો હવે બરાબર સમજો કે અહીંયા બે ભાગ ચાલશે 4 પણ અહીંયા વર્ગ 4 એમને રાખીને વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 લઈએ. બંને ઉપર વર્ગમૂળ ચિહ્ન છે એટલા માટે બંનેને વર્ગમૂળમાં લખી શકીએ. તો 4 વર્ગમૂળમાં 3 પંચ્યા 15 એટલે 5 વધ્યા. તો આગળનો જવાબ આવે નહીં. તો આ સંખ્યા કેવી થઈ? પાછી અસમય બની. આ સંખ્યા કેવી હતી? અસમય. આ પણ કેવી હતી? અસમય. હવે તમને ઓળખતા આવડી જવું જ જોઈએ કે કોને સમય કહેવાય કોને અસમય કહેવાય. કોને હું 8 નો જુદો પાડ દઉં અને વર્ગમૂળ 15 નો જુદો પાડ દઉં
તો 8 સમય વર્ગમૂળ 5 અસમય. પણ એ બંને વચ્ચે કોઈ પણ ગાણિતિક ક્રિયા કરું, સરવાળો, ગુણાકાર, ભાગાકાર કે બાદબાકી, તો મળતી સંખ્યા કેવી બની જાય? અસમય જ બને. એટલે કે 8 વત્તા વર્ગમૂળ 5 લખું તો એ વર્ગમૂળ 15 લખું તો અસમય, 8 ગુણ્યા વર્ગમૂળ 15 લખું, 8 માઈનસ વર્ગમૂળ 15 લખું કે 8 ભાગ્યા વર્ગમૂળ 15 લખું, એ સંખ્યા કેવી કહેવાય? અસમય જ કહેવાય. એ જ રીતે આને પણ એ પણ અસમય છે અને બંને વડે ભાગાકાર કરવાથી જવાબ મને અસમય મળ્યો. બરાબર. તો બરોબર 3 નિયમો મગજમાં ક્લિયર થઈ જશે, યાદ રહી જશે બરાબરનું. બરાબર. તો આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ટાઈમ હું જોઈ લઉં, જો હજુ પણ લેવાય એવું હોય તો લઈએ. વિડીયો 1 કલાકનો તો થઈ ગયો છે, મારા ખ્યાલથી અત્યારે સ્ટોપ રાખવું પડશે, નહીં તો પાછા તમે કંટાળી જશો, વિડીયો મારો અધવચ્ચે છોડી દેશો અને ભણશો નહીં, એ ચાલે નહીં. મારો વિડીયો આખો જોવાનો અને વારંવાર જોવાનો, એક વખત જોઈને ધરાઈ જવાનો નહીં. બરાબર નોટમાં લખાઈ જાય, પછી અમુક ટાઈમ થાય એટલે ફરી એક વખત બેઠા બેઠા શાંતિથી વિડીયો મારો જોઈ લેવાનો, બધી વસ્તુ સમજવાનું. તમારે બેઝિક ગણિત પાકું કરવું હોય તો મારો આ વિડીયો તમને બહુ જ કામમાં આવશે. ચલો આજનું લેક્ચર પૂરું કરીએ. આવજો વિદ્યાર્થીઓ, બાય બાય.